તો જો મિત્રો ઉનાળાના દિવસોમાં આપણે આ માટીનો કાપ નખાયો હોય, કાપ કહેવાય ને એ માટી નખાઈ હોય ખેતરમાંથી. અને અત્યારે આજ ડાયરેક્ટ વાતાવરણ ચેન્જ થઈ ગયું અને વરસાદ પણ થોડો થોડો આવી ગયો, એટલે આમાં થોડુંક નડશે. કારણ કે માટી જે આપણે ડેમમાંથી નખાવી છે ને, એટલે ભીની માટી છે અને પાછું એઝિટ વરસાદ આવી ગયો એટલે વધારે ભીની થઈ જાય. એટલે ભીની છે ને એ ફૂંકાશે નહીં અંદર. પણ જો પાછું જોઈ 2 દી પછી કેવો તડકો પડે છે. નકર આ માટી રહીને એ નથી તો વરસાદ આવી તો ફૂંકાય ને તો સારું રહે એવું છે. બાકી જો માટીના ઢગલા આપણે પાછા ડમ્ફર નાખ્યા છે. ને આ માટી આમાં છે ને આખી પોરી કરશું ને એ પણ આગળ તમને વિડીયો દેખાડીશ. બાકી જો કટકામાં આપણે મગફળી ઓલરેડી વાવતા